પ્રભુજી વાલો લાગુ હું તમને પ્રભુજી વાલો હે મારા નાથ દયા રાખજો એવું કાંઈ શીખવાડો આપ મને 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 વાલાજી મારા પ્રભુજી વાલો લાગુ હું તમને મારા પ્રભુજી વાલો લાગુ હું તમને હું અજ્ઞાની અધમ જીવ છું અંતર્યામી છો છતાંય કહું છું હું અજ્ઞાની અધમ જીવ છું અંતર્યામી છો છતાંય કહું છું જાણો નહીં રીઝવાની રીત તમને જાણો નહીં રીઝવાની રીત તમને જાણો નહીં રીઝવવાની રીત તમને જાણો નહીં રીઝવવાની રીત તમને એવું કાંઈ શીખવાડો આપ મને એવું કાંઈ શીખવાડો આપ મને ભાત ભાતની છે વાસના જીવમાં ભાત ભાતની છે વાસના જીવમાં ભવ ભવથી હું ભટકું ભવમાં ભવથી હું ભટકું ભવમાં કોઈ રીતે હવે કોઈ રીતે કરીને પામું તમને કોઈ રીતે હે વાલા કરીને પામું તમને એવું કાંઈ શીખવાડો આપ મને એવું કાંઈ શીખવાડો આપ મને પ્રભુજી હે પ્રભુજી વાલો લાગુ હું તમને પ્રભુજી વાલો લાગુ હું તમને અનેક પ્રકારની વાસનાઓ આપણા જીવ સાથે ચોંટેલી છે કારણ શરીરના સ્વરૂપમાં એ અંદર આપણને ભગવાન સંભાળવા દેતી નથી બીજી સ્મૃતિ કરાવે છે અને એને કારણે જન્મો જન્મથી આ ભવાટવીમાં ભટકીએ છીએ જન્મું છું મરું છું આમ નામ બહુ કાળ જતો રહ્યો હે નાથ હે દયાળુ હે વાલા હવે કોઈ રીતે કરીને હું તમને પામું એવું કાંઈક શીખવાડો દયા કરો દયા કરો દયા કરો અંતર શત્રુ મને દુખડા દે છે અંતર શત્રુ મને દુખડા દે છે મૂર્તિ તમારે વાલા ભૂલાડી દે છે મૂર્તિ તમારી વાલા ભૂલાડી દે છે ભૂલું નહીં રાત દિવસ હું તમને હે મારા રાત અખંડ તમને જ સંભાળું એવું કાંઈ શીખવાડો આપ મને એવું કાંઈ શીખવાડો આપ મને પ્રભુજી વાલો લાગુ હું તમને પ્રભુજી વાલો લાગુ હું તમને હે મહારાજ કામ ક્રોધ લોભ મદ મોહ આશા તૃષ્ણા આ મારામાં પ્રવેશ કરે છે ત્યારે હું તમારું કર્તૃત્વ ભૂલી જાઉં છું તમારી મૂર્તિ ભૂલી જાઉં છું તમારી
મારી હાજરી ભૂલી જાઉં છું, બેફામ બની જાઉં છું. દયા કરો, ક્યારેય તમને ભૂલું નહીં એવો મને તમે બનાવી, એટલી મારા ઉપર કૃપા કરો. મોટો કુસંગ આ દેહ કહ્યો છે, મોટો કુસંગ આ દેહ કયો છે. કુસંગ અનેક પ્રકારના, પણ આ જીવને જો ખરાબમાં ખરાબ કોઈ સંગ થયો હોય તો આ શરીર. દરેક જીવાત્માની આ શરીર જ માયા છે. એક નહીં, ત્રણ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. આ જ જીવનને માયા વળગી છે, કુસંગ વળગ્યો છે, પાપ વળગ્યું છે, પ્રારબ્ધ વળગ્યું છે, વાસના વળગી છે, મોહ થયો છે. જે કેવું એ કહો. આત્મા પોતાને શરીરથી અલગ માનશે, શુદ્ધ માનશે, નિર્લેપ માનશે, બ્રહ્મ માનશે, ત્યારે જ એ કુસંગથી, માયાથી, વાસનાથી, દોષોથી મુક્ત થશે અને પછી પરમાત્માથી યુક્ત થશે. મોટો કુસંગ આ દેહ કહ્યો છે, મોટો કુસંગ આ શાસ્ત્રમાં સંતોએ આત્મા એમાં બંધાઈ રહ્યો છે. હું માને છે, મારું માને છે, આ જ બંધન છે, આ જ માયા છે. આત્મા એમાં બંધાઈ રહ્યો છે. અજ્ઞાન તાળો પ્રભુ બની બ્રહ્મ, હો બની બ્રહ્મ, હજુ અખંડ હું તમને. બની બ્રહ્મ, હે બની બ્રહ્મ, હજુ અખંડ હું તમને. એવું કાંઈ શીખવાડો આપ મને. હે પ્રભુજી વાલો લાગુ હું તમને. દાસનો દાસ રહી કરું સેવા, દાસનો દાસ રહી કરું સેવા. સર્વોપરી જાણું જેવા છો તેવા. સર્વોપરી જાણું જેવા છો તેવા. દાસનો દાસ રહી કરું સેવા. દાસનો દાસ હે મહારાજ, હે સંતો, સર્વોપરી જાણું જેવા છો તેવા. સર્વોપરી જાણું જેવા છો તેવા. જાણવામાં કસર ન રહે કાંઈ તમને. જાણવામાં કસર ન રહે કાંઈ તમને. હે જાણવામાં કસર ન રહે કાંઈ તમને. જાણવામાં કસર ન રહે કાંઈ તમને. એવું કાંઈ શીખવાડો આપ મને. હે દયાળુ શીખવાડો આપ મને. એવું કાંઈ શીખવાડો આપ મને. એવું કાંઈ શીખવાડો આપ મને. પ્રભુજી વાલો લાગુ હું તમને. પ્રભુજી વાલો લાગુ હું તમને. અવગુણ ભક્તનો કદીએ નાવે. અવગુણ ભક્તનો કદીએ નાવે. જો આ એક એક કડીમાં જે વાત કરી છે ને એ બધા જ આપણા પ્રોબ્લેમ છે. જીવમાં ભવની વાસના છે એ પ્રોબ્લેમ છે.
અંતઃશત્રુ પીડે છે એ પ્રોબ્લેમ. આ શરીર મોટો કુસંગ આપણી સાથે ચોંટો વળગ્યો છે, એમાં અહમતા મમતા છે, એ મુશ્કેલી છે. અને એને લઈને પરમાત્માના અને સંતો ભક્તોના દાસના દાસ થઈને નથી રહેવાતા, એ મુશ્કેલી. જેવા છે એવા પરમાત્માને જાણ્યા નથી સર્વોપરી, એટલે મહાત્મ્ય જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, એ પ્રોબ્લેમ છે. અને અહંકાર હોવાથી બીજા સંતો ભક્તોના કાંઈક ને કાંઈક અવગુણ આવ્યા જ કરે છે, કાંઈક ને કાંઈક બધાની ભૂલ દેખાડ્યા કરે. અને એમાં આપણું મન વ્યસ્ત રહે. ક્યારે ભગવાનના સ્વરૂપમાં મસ્ત બને તો જોઈ, બીજી જગ્યાએ વ્યસ્ત છે, એ મહારાજમાં મસ્ત કેમ બને? બહુ મોટી તકલીફ છે. આ બધી તકલીફો હે પરમેશ્વર તમે ટાળી દો, દયા કરો, કૃપા કરો, એવી અમારી બે હાથ જોડીને તમારા ચરણમાં પ્રાર્થના છે. અવગુણ ભક્તનો કદીએ નાવે, જ્ઞાન ને વિશ્વાસ મનનો નાવે, અવગુણ ભક્તનો કદીએ નાવે, જ્ઞાન ને વિશ્વાસ મનનો નાવે, જ્ઞાન ને વિશ્વાસ મનનો નાવે, કરું નહીં પુરાજી હું કદી કામને. હે મારા, હે વાલા, હે દયાળુજી, હે કરું નહીં પુરાજી હું કદી કામને, એવું કાંઈ શીખવાડો આપ મને, એવું કાંઈ શીખવાડો આપ મને, પ્રભુજી, હે પ્રભુજી વાલો લાગુ તમને, પ્રભુજી વાલો લાગુ તમને, એવું કાંઈ શીખવાડો આપ મને, કોઈ રીતે કરીને પામું તમને, ભૂલું નહીં રાત દિવસ હું તમને, બ્રહ્મ બની ભજુ અખંડ હું તમને, જાણવામાં કસર ન રહે કાંઈ તમને, કરું નહીં પુરાજી હું કદી કામને. બોલો સ્વામિનારાયણ ભગવાન.